એવો બરફ પડ્યો ને, એવો બરફ પડ્યો ને, આખો એનો મોણા આખો જોમી ગયો. ઓય, આપણા લગ્નને કેટલા દિવસ થઈ ગયા તોય તમે મને ક્યાંય ફરવા નહીં લઈ ગયા. અચ્છા, હા. નહીં લઈ ગયો? ના. જવું હો? ઓવા. હા તે બોલ ગોડી તો જવું હો બોલ. મારે ગોવા જવું. ગોવા? ઓવા. ગોવા જઈને કરશો? મસ્ત બીચમાં ઠંડા પાણીથી નાહીશું. દરિયામાં નાહવાનું હો? ઓવા. ના હો બાબા, દરિયામાં નાહવા મારે નહીં જવું. કેમ? અરે ખબર હે તને, અંદર દરિયામાં પાણીમાં નાહવા ના પડાય, ડૂબી જવાય. અમે નેના હતા ને એટલે ગોમમાં અમે અમારા તળાવમાં નાહવા જતા હતા ને તો મારા 3 ભાઈબંધો અંદર પડ્યા ને નાહવા, તે ડૂબીને મરી ગયા. એ તો એવું ના હોય, તો કિનારે કિનારે રહેવાનું હોય. અરે એ કિનારે કિનારે જ નાહવા પડ્યા હતા, પણ હે ને ધીરે ધીરે મજા આવ્યો હો, સરકતા ગયા મજા આવ્યો એમ કરતા કરતા હે ને મોય અંદર તળાવમાં વચ્ચો વચ સીધા મોય સીધા ઉપર. ના હો દરિયામાં તો મને બહુ બીક લાગે, ત્યાંની બીક લાગે. હું તો એ દરિયા બરિયામાં નાહવા નહીં પડતો. જો ભાઈ ઈ નહીં જવું, તને ફરવા લઈ જવું ના નહીં, પણ કોઈ વ્યવસ્થિત જગ્યા બોલ ઈકન લઈ જવું. હારું, તે બીજી જગ્યાએ લઈ જાઉં. હા બોલ બોલ, બીજા તું કી ઈકન લઈ જવું? ક્યાં બોડી લઈ જશો? શિમલા મનાલી લઈ જો. શિમલા મનાલી ઈકન શું કરવાનું? હમણાં બહુ ગરમી પડે તો બરફમાં મસ્ત મજા આવશે. બરફમાં? વાહ. આ ગોડી થઈ જઈ. કેમ? અરે ઈકન બરફની અંદર ના જવાય. હમણાં મારો એક ભાઈબંધ ગયો તો ઈકન બરફમાં, બરોબર? તો શિમલામાં એવો બરફ પડ્યો ને, એવો બરફ પડ્યો ને, આખો એનો મોણા આખો જોમી ગયો. આવું ના હોય. એટલે આ મોનતી નહીં, આખો બરફમાં જોમી ગયો. તો બરફનો પથરો ઉપાડીને એને ઘેર લાયા. ઘેર લાવીને અથોડી અને શેણી ને ગણથી કૂટી કૂટી અને બધો બરફ કાઢ્યો અને અંદર જોયું તું એનું હાડે બેહી ગયું તું, મરી ગયો મોણા એ રહ્યો. બોલો, આ તો તમે કઈ બી બોલો. કઈ બી ની હકીકત બકાજો ના. મને બરફ મને હું તો તમે ફરવા ના નહીં પાડતો, મારે તમે ફરવા લઈ જવી, પણ કોઈ વ્યવસ્થિત જગ્યા બોલી યાર. આવું બરફમાં નહીં, મને બીક લાગે હમણાં નહીં. બરફમાં હું જઈએ જોમી જવું તો હું ચોક ના, એવું રિસ્ક નહીં લેવું મારે. તને લઈને તાજો તાજો લગન થયો ભાઈ, બીજી જગ્યા બોલે. સારું, તો બીજે રાખીએ. પાણી વાળી જગ્યા નહીં રાખતા તો તમે મને બીજે રાજસ્થાન લઈ જાઓ, જેસલમેર. રાજસ્થાન? હા, ત્યાં તો પાણી નહીં હોય. પણ રણ હશે નહીં તો? હા, તો મજા આવશે રણમાં. ગોડી થઈ જાય. હાલ તો ગરમી પડે. આ તું તાપ ચેવો હા. અત્યારે તો રાજસ્થાનમાં ઈ રણમાં જઈને તમે ઉભા રહ્યો ને, હને અરે હું એ તો ક્યાં ભૂલ્યો, હમણાં 3 દાડા થયા. મારે એક ભાઈબંધ આવી રીતના જ ઈકણ જ ગયો તો રાજસ્થાન રણમાં. તે જેવો ઉપરથી સૂર્યનો તાપ પડો, નીચે રેતી ગરમ. હજી તો જેવો રણમાં જઈને ઉભો રહ્યો હોય ને, જમ દઈને સટાક દઈને સીધી રશા. કઈ બી ના ભૂલશો, આવું ના હોય. અરે રાખ થઈ ગયો, રાખ સીધો સપાટો બોલાઈ ગયો, એ બળી ગયો. ના જવાય. અત્યારે ખબર પડે તને આવી ગરમીમાં નિમોય પાછું રણમાં જવાતું છે? આ તો તમે બહાના કાઢો, આવું ના હોય. હાવ. અરે ભા તો કાઈ થઈ. અરે પણ બાનું નહીં કાઢતો બગા, તું સમજતી જ નહીં યાર. મારી વાત મારે લઈ જવી તને ફરવા લઈ જવી, પણ કોઈક વ્યવસ્થિત જગ્યા બોલ, ઈકણ લઈ જવું તને. હા, તો હવે સૌથી નજીક તમે મને લઈ જાઓ, ગુજરાતમાં જ, બરાબર? હા હવે સમજી ગોડી. બોલ હવે યાર ચો જવું? કેમ? સારું, તે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ લઈ જાઓ મને. કાઠિયાવાડમાં? ઓવા. કાઠિયાવાડમાં ઈ જઈને શું કરશું? ત્યાં મંદિરો અલગ અલગ, સોમનાથ, ગિરનાર, દ્વારકા, એવી બધી જગ્યા ઉપર દર્શન કરીશું, ફરશું. દર્શન મંદિર બરોબર, પણ હજી તો બકા આપણો તાજો નવો લગ્ન થયો, હજી આપણે જવાન છીએ. હા, તો કોઈક રોમેન્ટિક જગ્યા ઉપર જવાનું હોય. જો મંદિરોમાં હું ના નહીં કહેતો, મંદિરોમાં જવાનું આપણે, પણ આપણા મંદિરોમાં સમજી લે હાલ લગન, હાલ આપણે એવી કોઈ રોમેન્ટિક જગ્યાએ જઈએ, પછી તો એ જઈને આવશું, પછી તો ઘર સંસાર વસાવશું, પછી તો આપણે રોજ મંદિરોમાં જ જવાનું હોય. તને બધા મંદિરોમાં લઈ જોઈ, બધા મંદિરોમાં, પછી તો ભગવાનનું ભજન કરવાનું, મંદિરોમાં આપણે દર્શન કરવાનું, બસ આ બધું જ કરવાનું. આવું ના હોય, તમે તો બધામાં બહાના કાઢો. બોનું નહીં ગાતો, હું હકીકત કહું. અત્યારથી મંદિરો ના ફરા, મંદિરોમાં ફરીશું આપણે, પણ પછી જઈશું. અત્યારે બોલ કોઈ બીજી જગ્યા બોલ, મારે તો લઈ જવી. પણ તું સમજતી નહીં, તું જગ્યાઓ એવી બધી. મેં તો બધી જગ્યાએ કીધી, પાણી કીધું, બરફ કીધું, ગરમી કીધી, પછી આપણે મંદિરો કીધી, કે જ નહીં લઈ જતા. હવે તમે કહો ક્યાં લઈ જશો મને? નજીક? નજીકમાં જવું? ઓહ, હા લે હળતા નજીકમાં લઈ જવું, અને સારી બેસ્ટ જગ્યાએ જો તને પાણીની તાર જોવા, બરફ જોવા છે,
તારે મંદિરે જોવે છે ને તારે ગરમીએ જોવે છે ને બધું તને લાવી દઉં એવી જગ્યા મસ્ત રહ ઓય કણ આપણા ઘરના નાક જ છે હોય સોસાયટીના નાક પેલો ગોડિયો ગોળાવાળો આવું ના હોય. અરે ગોડિયો ગોળાવાળો તને હેડ ઈના ઈ લઈ જવું જો એની હે ને ગોળાની નેની લારી છે રોડ ઉપર ઈકણ વચ્ચો વચ તોય સાપરું એ નહીં ખુલ્લી જગ્યા છે જોને તું રણમાં ઊભી હોય એવું સીધો સૂર્યનો તાપ તારા ઉપર પડે એટલે તને હે ને રણની ફિલિંગ આવી જશે અને પછી તારે શિમલા મનાલીની ફિલિંગ લેવી હે મસ્ત બરફના આવળા ગોળા કહું બન્યાલા તને તે ગોળા ખાજે ને તું તાર મૂઢાઈ ચડજે ને મને ચડજે ઢેપો તું તાર અને ડિસ્કારા બોલાવજે અને બરફ વગાડીને તારા હે ને ગોવાના દરિયાના ઠંડુ ઠંડુ ચીલ પોણી એ તને પોણી પાસે અને તાર મંદિર તો રહી જ ગયું હા લારીના બાજુમાં એક નેનું મંદિર છે તે તું તાર એકન દર્શન કરી દેજે જય શ્રી રામ આવું ના હોય તમે તો કેવું કરો. બરોબર હવે કાલે હાલ આપણે પેલા ગોળિયા ગોળાવાળાની ગોળા ખાતા આવીએ પછી ગોળી તને બીજું કરી છે એ તો ના હોય આવું તો ના કરાય. ના ના લે તૈયાર થઈ જાય ફટાફટ હેડ હા પટાઈ દીધી શોર્ટમાં ફરવા જવું તું બાર બધા